હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? તો મજામાં? આપણે કલમની ખેતીની શરૂઆત થઈ ગઈ છે. આજે આપણે આમાં 6ઠો દિવસ છે. જોઈ શકો છો તમે, આપણે કોથળી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. હવે આપણે કોથળી ભરે છે અને આપણે એક કોથળી ભરવા આપી દીધી છે ઉધડીયા. ભાવતાલ હું તમને વિડીયોની અંદર જણાવીશ. તો આ કોથળી બધી કમ્પ્લીટ ભરાતી જાય છે, આવી રીતના બેડ થતો જાય. હવે આને આપણે બેડ ખોદીને, બેડ એટલે કે આ જે કોથળી ભરે છે એ ધૂળ તેની અંદર કોથળી ફિટ કરવાની, એ બેડ કહેવાય છે એને. એટલા માટે જો આપણે આમાં અંદર ફિટ કરવાની છે. આ બધી બેડ ભરાતા જાય છે. આ ભાઈ પાછળ રહી ગયા છે થોડાક. હવે આપણે કઈ રીતના ફિટ કરવી છે હાલો તમે વિડીયોની અંદર બનાવી રહેજો. તમને જણાવું કેવી રીતના કોથળી ફિટ કરવામાં આવે છે. આ જો કોથળી ભરે છે, ઠપકારીને ભરવાની ધૂળની, આવી રીતના બેડ થાય. હાલો આમ તમને વિડીયોની અંદર બતાવું કે કેવી રીતના ભરવામાં, બેડમાં ફિટ કરવામાં આવે છે કોથળી. વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો, જેથી કરી તમને પણ માહિતી મળે કે કેસર કલમની ખેતી કેવી રીતના કરવામાં આવે છે. જો આવી રીતના કોથળી ફિટ કરવાની. ફિટિંગ થતું જાય છે. બેડ રિપેરિંગ કરીને આપણે કોથળી પ્રમાણે બેડ રિપેર કરવો પડે પહેલાં, પછી ફિટ કરી દેવાની. હા, ભરાઈ ગયું છે ઘણું ખરું. હવે આવતા વિડીયોની અંદર હું તમને બતાવીશ કે કેટલી એક દિવસની કોથળી ભરાય છે અને કેટલી કોથળી બેડમાં ફિટ થઈ જાય છે. કોઈ કોથળી ભરવાનો શું ભાવ હોય છે તે તમને ટોટલ માહિતી હું આપતો રહીશ. કલમની ખેતી કેવી રીતના કરવામાં આવે છે.